નમસ્કાર, આજના સૌથી મોટા સમાચાર ખેડા જિલ્લામાંથી આવી રહ્યા છે, જ્યાં કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત મસાલ રેલીને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવી। સંતરામ રોડથી શરૂ થનારી આ રેલી સરદાર સાહેબના પ્રતિમા સુધી જવાની હતી, જો કે પોલીસે આ રેલી માટે પરવાનગી આપેલ ન હતી। રેલી શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસના કાર્યકરોને ડિટેન કરી દીધા। આ ઘટનામાં ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાળુસિંહ ડાભી, પૂર્વ ધારાસભ્ય નટવરસિંહજી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર હતા, જેમને જવાહરનગર પોલીસ ચોકી લઈ જવામાં આવ્યા। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે પોલીસે આ શાંતિપૂર્ણ રેલીમાં ડિટેન દરમિયાન કાર્યકરો સાથે અમાનવીય વર્તન પણ કર્યું। આ ઘટનાને લઈ નવો વિવાદ ઊભો થયો છે। સવાલ એ ઊભો થાય છે કે શું શાંતિપૂર્ણ રેલીનો અધિકાર પણ છીનવાઈ રહ્યો છે? આપનો શું મત છે? શું આ પ્રકારની કાર્યવાહી લોકશાહીના મૂળભૂત અધિકારો પર પ્રહાર નથી? સુધાબેન ચૌહાણ, પ્રમુખ ખેડા જિલ્લા મહિલા કોંગ્રેસ। આપ લોકશાહી શબ્દ બોલી રહ્યા છો ત્યારે મારે તમને એ કહેવું છે કે લોકશાહી કોને કહેવાય? લોકશાહી એટલે લોકોનું, લોકોથી અને લોકો વડે ચાલતું શાસન। પણ ઇતિહાસની આ પહેલી સરકાર એ છે કે એ સરકાર લોકશાહીને સમજતી નથી અને એ સરકાર આજે દેશનું અર્થતંત્ર ચલાવી રહી છે। ત્યારે સમગ્ર દેશની અંદર અમારા નેતા રાહુલજી કે જે આ ભ્રષ્ટ સરકાર છે, એ ભ્રષ્ટ સરકારના કાવા દાવા જે છે અને કાવા દાવા કરી અને જે સત્તા ઉપર આ સરકાર આવી હતી, એટલે એ સરકારને આજે રાહુલજીએ ખુલ્લી પાડી છે। અને ખુલ્લી પાડી છે એ રીતે કે અત્યાર સુધી જ્યારે તેઓ સત્તામાં આવે છે ત્યારે તે ચોરી કરીને સત્તા પર આવે છે। અને એ ચોરી તો આપણે પણ આપ સૌ મીડિયા કર્મીઓ પણ તમે જાણતા હશો અને સમગ્ર દેશની જનતા પણ જાણે છે કે ચોરી અનેક પ્રકારની હોય। કોઈ ચંપલ ચોરે, કોઈ કંઈક ને કંઈક રીતે ચોરી કરતા હોય, પરંતુ આ તો વોટ ચોરીનું કૌભાંડ જે છે એ આજે ભાજપ સરકારનું ખુલ્લું પડી ગયું છે। અને આજે સમગ્ર દેશની અંદર આજે 8 વાગ્યાનો રાહુલજી દ્વારા જે સૂચના આપવામાં આવી છે તે કાર્યક્રમ આજે સમગ્ર દેશની અંદર વોટ ચોર ગાડી છોડ ખેડા જિલ્લાની અંદર આ વોટ ચોરની આ કાર્યક્રમ કરવા માટેની તૈયારી કરી। ત્યારે અમે પ્રોગ્રામની શરૂઆત કરીએ તે પહેલા તો અમને મહિલાઓને ક્યારેય કોઈ પણ મહિલાને પોલીસવાળા અડી ના શકે, તેમ છતાં આજે 3 મહિલા પોલીસ હતી, તેમ છતાં અમારી આગળ પાછળ પોલીસવાળા ફરતા હતા અને મહિલાઓને ઇશારા કરતા હતા અને તેમણે અમને ડિટેન કરાવી દીધા। અને પ્રોગ્રામની શરૂઆત થતા પહેલા અમારો પ્રોગ્રામ શું છે એ અમે તો પબ્લિકને સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે સમગ્ર જિલ્લામાં અને જિલ્લાના તાલુકામાં દરેક ગામડામાં ચોરે ને ચૌટે પબ્લિકને આ ભ્રષ્ટ સરકાર, આ ચોર સરકારની વાત પહોંચાડવા માંગે છે કે હવે તમે જાગો। પબ્લિકને એ મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે તમે જાગો, આ વોટ સરકારથી તમે ચેતજો। તમને પણ ખબર છે કે અમને અંદર અત્યારે અહીંયા પોલીસ સ્ટેશનમાં ડિટેન કરવામાં આવ્યા હતા ત્યારે ગેટ બંધ કરવામાં આવ્યો હતો। મને એ નથી સમજાતું કે આ તમે મીડિયા છે એ લોકશાહીમાં તમે એક ચોથો સ્તંભ છો, તેમ છતાં પણ તમારી પણ અહીંયા આગળ અંદર એન્ટ્રી નહીં। અમે જ્યારે તમારે પબ્લિક સુધી વાત પહોંચાડવી હોય તો તમે પબ્લિક સુધી વાત અમારી પહોંચાડી શકો, પરંતુ તમને પણ અંદર આવવા દીધા નથી। એ પણ આ સરકાર, ભ્રષ્ટ સરકારની એ અમારી એક કમનસીબી છે કે આવી સરકારમાં અમારે આ કાર્યક્રમો કરીએ છીએ ત્યારે એ કાર્યક્રમોમાં અમારે ડિટેન થવું પડે છે। ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાળુસિંહ ડાભી અને પૂર્વ ધારાસભ્ય સમગ્ર દેશમાં એટલે ગુજરાતમાં નહીં પણ સમગ્ર ભારતમાં આજે અમારો મસાલ રેલીનો જે કાર્યક્રમ એમાં અમને પરવાનગી પણ ના આપી અને અમે અમારી રેલીની મસાલ રેલીની તૈયારી જ કરતા હતા અને અમારા બધા કાર્યકરોની ગેરકાયદેસર ધરપકડ કરી હતી અને ખોટી રીતે પોલીસે અમને ખૂબ રંજાડીને આજે અમારો જે રેલીનો કાર્યક્રમ હતો એ કાર્યક્રમ અમને થવા નહીં દીધો। અમારો જે વોટ ચોરીનો જે મુદ્દો હતો એ સમગ્ર જનતાનો જે અમારો ગુજરાતમાં અને આખા દેશમાં, એમાં અમે જે ખેડા જિલ્લામાં આજે અમારો કાર્યક્રમ જિલ્લાવાર જે કાર્યક્રમ હતા એ જિલ્લાવાર કાર્યક્રમ કરવા જઈ રહ્યા હતા, લોકોને જાગૃત કરવા જઈ રહ્યા હતા। આ લોકોએ વોટ ચોરી એટલે બૂથવાર ઘણા બધા વોટનું એવું કોઈ સ્થળાંતર કરી ગયેલો, જીવતાને મરેલા બનાવે, મરેલાને જીવતા બનાવે। હું તો લોકસભા લડ્યો એટલે મને પોતાને ખબર છે કે હું
એ વખતે ચૂંટણી લડતો હતો તો મને એવું લાગતું હતું કે આ વખતે અમે ચૂંટણી અમારી ઘણી સીટો 10-12 સીટો આવશે, પણ જ્યારે ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું 1 મહિના પછી ત્યારે મને ખબર પડી કે મને એવી ખબર પડી અને અત્યારે મને પણ પોતાને અહેસાસ થાય કે એક બૂથ ઉપર 100 વોટનું આ લોકોએ બૂથ ચોરી કરી, અરે મત ચોરી કરી હોય તોય મારો 2040 બૂથ હતો, એટલે 2,10,000 વોટ જેટલો ફેર પડે, એટલે હું 3 લાખ વોટે હાર્યો. તો મને પોતાને ખબર પડી કે જો આ લોકો આવી જ રીતે અમારા રાહુલજીએ જે છેલ્લા 3-4 દિવસથી જે આખા દેશમાં જે મુદ્દો ચાલે છે, ચૂંટણીનો મુદ્દો અને જે ગેરરીતિનો મુદ્દો બતાવવામાં આવ્યો, એ મને પણ પોતાને એમ થાય કે હું જે એક જ બૂથ ઉપર આ લોકોએ 100નું એ કર્યું છે ચોરી, તો હું ચૂંટણી ખરેખર લોકશાહીની ઢબે ચૂંટણી નહીં હાર્યો. આ સરકારની અનીતિના લીધે અને આ સરકારને એના તંત્રના લીધે ને ચૂંટણી પંચના લીધે હું ચૂંટણી આવ્યો. મુખ્ય કારણ એમને એવું હતું કે અમને પહેલાં તો અમે સવારેથી જ એમને અમારા ભાઈ ગોકુળભાઈને અમારા બધા જે કોંગ્રેસ સમિતિના અમારા જે આગેવાનો હતો, મંજૂરી યુવાનો બધા છોકરાઓ ગયા, અમને મંજૂરી ના આલી, અને પછી અમે જે કાર્યક્રમ કરવા ગયા સંતરામથી અમારે સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી અમારો કાર્યક્રમ હતો, પણ સરદારસિંહના સ્ટેચ્યુ સુધી નહીં, પણ હમણાં સંતરામ મંદિરમાંથી અમે અમારો કાર્યક્રમ પણ ચાલુ નહીં કર્યો. તે મોટો અમારા બધાય કાર્યકરો ખૂબ ઉત્સાહથી મોટા ભાગે સમગ્ર ખેડા જિલ્લામાંથી કાર્યકરો આવ્યા હતા. મોટા ભાગે અમારા આગેવાનો ભાઈ સંજયભાઈ છે, નટવરસિંહ છે, ભાઈ માલસી સાહેબ છે, બધા ખૂબ મોટા બધા અગ્રણી આગેવાનો હતા. બધોની એક જ મિનિટમાં પોલીસે અમારી ધરપકડ કરી અને અમને ખૂબ આજે તહેવારનો દાડો હતો છતાં બધા મહિલાઓ પણ અમારી સાથે, સુધાબેન મહિલા પ્રમુખ છે, અમારી બધી અગ્રણી મહિલાઓ એની પણ છે, યુવાનો છે, ગોકુલભાઈ શાહ છે, બધા અમારા શહેરના પણ બધા અગ્રણીઓ યુવાનો ખૂબ ઉત્સાહભેર આ કાર્યક્રમ કરવાના, લોકોને જાગૃત કરવાના, આ મશાલ પ્રજ્વલિત કરી અને લોકોના અમારો સંદેશ પહોંચાડવાનો છે કે ભાઈ આ લોકો આવી રીતે મત ચોરી કરે, સીધો લોકશાહી ઉપર હુમલો છે, એટલે આવનારા સમયમાં આવું ના બને. હા, એમને જે કંઈ સરકારના આથા બનીને એમને આપી નહીં, પણ આવનારા સમયમાં અમે કાર્યવાહી કરીશું. આવનારા સમયમાં અમને આજે તો ખૂબ જ હેરાન કર્યા, પણ આવનારા સમયમાં આવું ના બને એના માટે અમે ઉપર અમારી ભાઈઓ પણ અહીંયા અમારી પોલીસ ચોક્યા તો એ લોકોને ધક્કા મારીને બહાર કાઢવામાં આવે, એ દુઃખદ ઘટના છે. આજે લોકશાહીનો જે ચોથો સ્તંભ છે એમને પણ એ સાચી માહિતી નહીં આપતા અને પોલીસ એ સરકારના હાથા બની અને પોલીસ આજે નહીં તો કાલે પણ સરકાર તો બદલાવાની છે, વાત ચોક્કસ છે. આજે આ લોકો જે આવી રીતે વર્તન કરે એ આવનારા સમયમાં એમને પણ તકલીફ પડશે અને અમે એનો બદલો પણ લઈશું. ઓકે.